ગ્લાસ માર્યો, એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી, તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી? 307 એટલે કે નવી કલમ એની જે છે 109/1 કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે. પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ? અને મરવાનો નથી, મરવાની કલમ કેવી? આમ છતાંય કારણ વગરની ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય, છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય, પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય. આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી. હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં, ગુજરાતભરના યુવાનો માટે, મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે. વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે, જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. લોકોને મદદ કરી રહ્યા છે, લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે. એ વાત ભાજપને ખટકે છે અને એટલે